नरेंद्र भाई मोदी एक विशेष व्यक्ति से विशेष व्यक्ति अपना देशने माटे જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા લગાટ 27 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા અને 10 વર્ષથી આપણા દેશના આદરણીય અને સન્માનીય વડાપ્રધાન પદે આરૂઢ છે અને આજે ત્રીજી ટર્મમાં પણ નરેન્દ્રભાઈ મોદી આરૂઢ છે મિત્રો। તો એ વ્યક્તિની ઈચ્છા શક્તિ કેટલી મહાન છે। દરેક વ્યક્તિને સાથે રાખવાની એમની જે કુનેહ છે, એમની જે લાગણી છે, એમનો જે દેશના યુવાઓ ઉપર પ્રેમ છે, દેશના વડીલોની અંદર જે અમને લાગણી અને આદર ભાવ છે મિત્રો, માતાઓ બહેનો પ્રત્યે એમનો પ્રેમ છે અપાર આ દેશ માટે। તો એ વ્યક્તિ આપણા માટે કેટલો બધો ત્યાગ કર્યો છે મિત્રો એક દેશને માટે। આજ ભારતના દરેક મંદિરોની ભવ્યતા કેટલી ઝળહળી ઉઠી રહી છે મિત્રો। રામ મંદિર હે 500 વર્ષથી જે મુદ્દાનું સોલ્યુશન નહોતું થતું એ મુદ્દો એક જ વર્ષની અંદર મોદી સાહેબ સુલટાવી દીધો મિત્રો। આ એક દેવી શક્તિ મહાપુરુષ છે, મહાપુરુષ છે, કોઈ સામાન્ય પુરુષ નથી, કોઈ સામાન્ય પુરુષ નથી। આ સાક્ષાત દેવતાનું રૂપ છે મિત્રો। નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કર્યા હતા, મજબૂત છે અને હજી વધુ મજબૂત કરીએ તો આપણા દેશ માટે એટલું બધું હિતકારી છે ને વર્લ્ડ માટે પણ બહુ સારું છે। કારણ કે નરેન્દ્રભાઈ મોદી બધાને પ્રેમ કરે છે અને બધા પાછા નરેન્દ્રભાઈ મોદીને પ્રેમ કરે છે મિત્રો। આ જ નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ ગુણ છે। આ વિડીયોને ખૂબ શેર કરજો, તમારા ગામડાઓમાં, તાલુકાઓમાં, જિલ્લામાં બધે મોકલજો। ભારતીય જનતા પાર્ટીને એટલી બધી આપણે મજબૂત બનાવી, મજબૂત છે અને હજી વિશેષ મજબૂત કરવાની છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ હજુ મજબૂત થાય મિત્રો। એક દિવસ એવો આવે કે આપણે વિદેશમાં ડોલર કમાવા જવું ન પડે, આપણે અહીંયા અર્થવ્યવસ્થા એટલી બધી મજબૂત બની જાય। નરેન્દ્રભાઈ મોદી એ દિશાની અંદર લગલગાટ કામ કરી રહ્યા છે કારણ કે આપણા દેશને આર્થિક સદ્ધરતા માટે નરેન્દ્રભાઈ મોદીએ 4 છલાંગ લગાવી છે મિત્રો। કેટલી ઇકોનોમી મજબૂત કરી છે નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો। કેટલી ફેક્ટરીઓ, કેટલા વિદેશી રોકાણકારો અહીંયા ભારતની અંદર આકર્ષિત થાય છે ક્યારે એક નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીમાં કેટલો બધો ભગવાન જેવો વિશ્વાસ રાખીને બેઠી છે દુનિયા મિત્રો। એક દિવસ આપણે આખા વર્લ્ડના ધર્મ ગુરુ બનશું, આદર્શ ગુરુ બનશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી।